અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા પામી છે, જેને લઈ સમગ્ર દેશવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે ન્યૂ વાઘોડિયા રોડ ઉપર ગાયત્રી મંદિર પાસે આવેલ શ્રવણ સોસાયટીના રહીશોએ પણ આ ક્ષણનો ભવ્ય ઉજવણી કરી હતી। આનંદતા શ્રવણ સોસાયટી દ્વારા સુંદર કાર્યક્રમ સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું। નાના બાળકો, સ્ત્રીઓ દ્વારા અને સમગ્ર અનંતા શ્રવણ સોસાયટી પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં અયોધ્યા મંદિરની રામ પ્રતિષ્ઠા આજરોજ 550 વર્ષ પછી આજે રામ મંદિરનું નિર્માણ થયું છે। તે ઉત્સાહમાં આજે અમારી અનંતા શ્રવણ સોસાયટી સરસ મજાનો સુંદર કાર્યક્રમ સાથે ભજન સંધ્યાનું આયોજન કર્યું છે। આપ સૌ જાણો છો કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘણા વર્ષો સુધી જેની રાહ જોઈ રહ્યા હતા એવું ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે। તેના ઉપક્રમે અમારી અનંતા શ્રવણ સોસાયટીમાં આજે ઉત્સાહભર્યો માહોલ છે અને એ કાર્યક્રમને અનુરૂપ અમારી સોસાયટીમાં નાના બાળકો, સ્ત્રીઓ દ્વારા અને સમગ્ર અનંતા શ્રવણ સોસાયટી પરિવાર તરફથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ આ ઉત્સવ અમારી અનંતા શ્રવણ જે સોસાયટી છે એમાં તમને દેખાઈ જશે। નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી દરેકે દરેક આ તહેવારની અંદર સામેલ થઈ ગયા છે। નાના બાળકોનો ડાન્સ જોઈ લો કે અમે અમારા લેડીઝ ગ્રુપનો ડાન્સ જોઈ લો, અને એ જ ઉત્સાહ અમારે દીવડાઓ સાથે, અન્નકૂટ સાથે અને ભગવાનના ખૂબ આમંત્રિત કર્યા હોય, જાણે અમારી સોસાયટીમાં આમંત્રિત કર્યા હોય એવો જ ઉત્સવ આ અનંતા શ્રવણ સોસાયટીમાં આજે જઈ રહ્યો છે। પ્રધાનમંત્રીને શું સંદેશો આપવા માંગશો? એ જ કે સાચું કહીએ તો એમને કહેવાય કે જેમ શિવાજીએ જે દેશ નિર્માણનું કામ કર્યું હતું, આજે ફરીવાર રામ જન્મ નિમિત્તે એમને જે અયોધ્યામાં જે આ રામ મંદિરનું નિર્માણ કર્યું છે એ ફરીવાર જાણે શિવાજીનો અવતાર હોય એવું ધન્યતાભર્યું કામ છે આપણા નરેન્દ્ર મોદી